આ મારું 500 પાટણ હા ગણપતિ ભગવાન બાપા લાજ રાખજો. આ નવો ધંધો ચાલુ કર્યો છે તે એમો હે મિલજો. ઘણા ધંધા કર્યા પણ એકે ધંધામાં કોઈ મેળ આવ્યો છે નહીં. બધા ધંધામાં નુકસાન આવતું હતું. પણ ગણપતિ બાપા તમારા નામની અગરબત્તી કરું છું. આ ધંધો બનવે હડાડજો બાપા. એ ગણપતિ બાપા લાજ રાખજો. જય લક્ષ્મી માતા. એ ચલો 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 ચલો. એ 500 ના 50,000 500 ના 50,000. એ ચલો 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 ચલો. એ 500 ના 50,000 500 ના 50,000. મને માતાના હવે જિંદગીથી કંટાળ્યો છું. આ જિંદગીમાં એટલી લોનો લઈ લીધી છે ને તે હવે હપ્તાય ભરાતા નહીં. અને હપ્તાવાળા મારા બેટા આખો દાડો ફોન કરી અને મગજ ખાઈ છે. એટલે હવે ઓયકણ મરવા આવ્યો છું. ઓયકણ કોઈ પાડી જ નહીં રહ્યું ને. ના ના હવે ઓયકણ ઉભે ઉભે આરી દવા ગટગટાઈ અને મરી જાવ છે. નકે આ જિંદગીમાં તો હવે ભેળું થાય એમ છે નહીં. લાઈ પીને મરી જવા દે. એટલે આવા ટાઈમે ચીએ ફોન કર્યો? એટલે આ ફોન કરતે આવડે છે પણ માણસો ને જેવા ટાઈમે ફોન કરી છે. કેનો નંબર છે આર્યો? હેલો હેલો જગાભાઈ. હા કોણ બોલ્યું? મને માતાના દવાનું ડબલું લઈને આવ્યો છું તોય આયરા લોનો વાળા ચેડો મેલે એમ નહીં. ચિયા એજન્ટ બોલો? હા વીમા વાળા એજન્ટ બોલો છો એમ ને? હા તે એ તો આપણે 2 દાડામાં અમે વીમો પાકવાનો જ છે ને. એક નંબર છે તબિયત પાણી. તો તમે ખાલી વીમો પાસ કરો ને. ચમ 2 વર્ષ પછી શું થયું? હમણાં 2 દાડા કહેતા હતા ને. પણ સાહેબ 2 દાડા ની મેળ આવે? હારું હેડો. એટલે આ વીમો 2 દાડા પાકવાનો તો અને મને માતાના વાયને 2 વર્ષ લોબો કર્યો છે. હવે હું ઈરાદ વેતમાં આવ્યો તો કીધું 2 દાડા વીમો પાછી જાય તે છોકરાને જલસા થઈ જાય. અને જો હું જીવતો હશું અને આ વીમો પાકશે તો આ વિમાન પૈસા આવી લોનો વાળા લઈ જાય બધાય. પણ હવે છોકરાનું વિચારીને મરવાનું કેન્સલ રાખવું પડશે મારે. લાય આ ડબલું હોય મિલ જાય દે અને પાછો ઘેર જવા દે. હવે કોક કરીને આખા પાછું કરીને 2 વર્ષ તો કાઢવો જ પડશે. નકે લે મારા છોકરાનું શું થાય. લાય ઘેર જવા દે. ઓવે પણ આ ડબલું લઈ જવા દે કે શું કા નુકસાન ખાવું છે? ઘઉંમાં કે કોકમાં કપા બપા નાખવા કોમ લાગશે. નાઈ દેવું ખોટું. મને માતાના આ જિંદગીથી કંટાળીને આ દવાનું ડબલું લઈ અને હું મરવા ગયો તો પણ વસ્તી શાંતિથી જીવવાય નહીં દેતી અને શાંતિથી મરવાય નહીં દેતી. શું કરવાનું કહો? હવે આ વીમો પાસ ના થાય તો અંધી જીવવું તો પડશે જ. લાય વાયકન ડબલું હંતા દેવા દે. જાણ જરૂર પડશે તાણ વાયથી લઈ અને ખેતરમાં દવા તો સ્વાટી ગયા. હવે ઘેર દવા જતા મારો છોકરો શું કરતો હશે ઘેર. એ ચલો 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 ચલો. એ 500 ના 50,000 500 ના 50,000. એ ચલો 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 ચલો. એ 500 ના 50,000 500 ના 50,000. એ 500 ના 50,000 500 ના 50,000. શું વાત કરો ગંડાળ? 500 ના 50,000. ઓવા ઓય કણ ઉભા રહેજો. હું હાલ તરત 500 રૂપિયા લઈને આવું. તમારે પણ 50,000 આલવા પડશે. હું તરત આવું પાછા જાતા નહીં જોઈ. એ ઓય ઓય ઓય. પેલા હમત તો ખરા કઈ રીતે હું 50,000 આલું છું. એ
તમે કીધું જ ખરા 500 ના 50,000. આઈડી એક રમત છે. હું બોલું એ તારે બોલવાનું. જો તું ના બોલી છો તો તારા 500 રૂપિયા ગયા. અને તું બોલી છો તો હું તને વેકન ટેબલ કેશ 50,000 રૂપિયા આલ્યો. એટલે તમે બોલો ઈ ખાલી બોલવાનું મારે. હા, હું બોલું એ બોલવાનું. એટલે આ તો કોઈ કાઠું નહીં કંટાળા તો. આ તે લાવો હળા 500 મેલો અને ચાલુ કરીએ રમત. 500 રૂપિયા હાલ માર જોડે નહીં. હું ઘેર જઈને લઈને આવું. તમે કેટલી ઘણા છો હોય કણ? ધંધો લઈને બેઠો ઓલે આખો દાડી બેઠો છું સમજ્યો. આખો દાડી છો ને? ઓવે. તો હું ઘેર જઈ અને પૈસા લઈને આવું તરત. જાતા નહીં તમે ચોય. અલ્યા વાયકણ જઈશું. આજ તો 500 ના 50,000 કર્યાવાનો રહું જ નહીં. આ તો જો લેતો. જાતા નહીં હોય ચોય. અલ્યા ના જાઉં. હું તરત જ આવું. આ જા. એ ચલો ચલો ચલો. એ 500 ના 50,000 500 ના 50,000. એટલે આ કઈડો જીગર ગોડો થઈ ગયો રાખજો. 500 ના 50,000 પણ ગોડો જેવો એક ડાયો જેવો હોય આપણે તો ફાયદો જ છે. હમણાં હાલ જ માર છોકરા જોડે 500 રૂપિયા લઈ અને કઈડા જોડે આવી અને સરસ જીતી અને 50,000 લઈ જવા છે. અને પછી છોકરાને છે ને એક્ટિવા લઈ આલું એક જબરજસ્ત. લાઈ જવા દે છોકરા જોડે અને ફટાફટ પાછો આપવા દે. જો કઈડો જતો રહેતો. ભાઈબંધના લગ્નમાં હેડે હું પણ ઓછું ખાવું નહીં. 2-4 વખત તો લઈ જ લેવું. તમે આગળનું કોઈ હું ઓછું કરવાનું નહીં. એ સદેવા જો ઉપડે લે. આવડા મોટા થયા ખબર પડતી નહીં. શકન ના કરાય. ચમ સેકન્ડ હું મારા ભાઈબંધના લગ્નમાં જઉં. તાર ભાઈ બના લગન માં જાય. ઓવા. હારું જા તે કશું વાંધો નહીં. 500 રૂપિયા હાલ ને. શું કરવાય? કોણ છે હાલ ને તું 500 રૂપિયા. માર પાસે નહીં કાકા. એટલે કાલ તો હું બગીચામાં ગયો તો તાર શેઠિયો કહેતો તો કે મેં પગાર કર્યો છે. શેઠિયો પગાર આલતો જ નહીં, ખાલી કે જ છે. એટલે આ તો શેઠિયો પગાર ના હાલતો હોય નોકરી જે વળગાવા કરો છો ઘેર રહેતા હોય તો. પછી તમારું ડોઝર ને મારું ડોઝર ભરવાનું કઈ રીતે? એ બધું જવા દે. કાલે જ તાર શેઠિયો કહેતો તો 2,000 રૂપિયા મેં આલ્યા છે. માર પાસે હિત નહીં પૈસા. મને જોવા દેજો. લે વાંધો વિશ્વાસ આવતો નહીં યાર. એટલે ના તાવે ને. કાકા નહીં, સાચું કહું. ના આ શું છે કમ્પ્લીટ 500 રૂપિયા છે. હાથ ગયણું કરવા રાશ્યા. એટલે 500 રૂપિયા તારા જોડે સી જૂઠું ચમ બોલે લે. હે માર ભાઈબંધના લગ્નના જમણવારમાં જાઉં ઈકન પછી ખાઈને હાથ ગયણું કરવા ના જોવી. એટલે તું આ ખાવામાં ને થાવામાં મારા આબરૂની પથારી ફેરવી છે આખા ગામમાં. બધાય કહે છે કે જગાભાઈનો સદેવો લેટવો. કાકા કંકુતરી આવીએ એટલે ખાવા જવું, લેટવા વેળા કરવા નહીં જતો. હારું હેડ જા, કશું વાંધો નહીં. અને હું કહું છું તું છે ને આપણે એક્ટિવા લેવા જવાનું છે. એક્ટિવા નોંધાઈને રાખજે. હું આવું છું હમણાં. હોજે આપણે લેવા જાવ શોરૂમમાં. કાકા મારી વાત સાંભળો. તમે પૈસા લઈને જાય તમે મારા લગ્નમાં જાવું કઈ રીતે? અને એ એક્ટિવા રસ્તામાં પડી જ એક્ટિવા નોંધાવશો વાત કરી રહ્યા હોતે. અલ્યા તું જો ખાલી આ તો હોજે આપણા ઘેર એક્ટિવા છે. લગનમાં કોઈ નહીં જાવું. લગન તો કાયમ થતા હોય. તારી એક્ટિવા જોવો છે કે નહીં જોતી? એક્ટિવા રસ્તામાં પડી હે. અલ્યા પણ તારે એક્ટિવા થી કોમ ને હું તને એક્ટિવા લઈ આવ્યો આજ વાજે. તું ખાલી નોંધાઈને રાખ. અને શું ખબર છે 50,000 રૂપિયા આપણે છે ને કેશ ભરવાના છે એક્ટિવાના. 50,000 માં એક્ટિવા નો આવે. અલ્યા 50,000 માં ના આવે તો મને ખબર છે. એકલો ને કરાઈ દે. રસ્તામાં નહીં પડી કાકા. વાતો કરવી હેલી લેવા જઈએ ને તાર લોબડી લૂંટાઈ જાય છે. એટલે તને મારા ઉપર વિશ્વાસ નહીં લે. હે ના તો કોઈ નહીં લાવી એક્ટિવા. આ 500 રૂપિયા. લાબાની. હા તો તું ઘેર બેસ બરાબર. હા. ઘેર બેસીને કોઈ ભાઈબંધ શોરૂમ માં હોય ને તારે હા. એને કહીને રાખ. અને આપણે શું એક્ટિવા છે ને ફર્સ્ટ મોડેલ નોંધાવાનું છે. પેલા હારું, હારું. ઊંચા ઊંચું હોય ને ઈ રહ્યું. ખોટું જ નહીં બોલતા. અલ્યા ના ખોટું બોલું. મસ્કરી જ નહીં કરતા. અલ્યા હું 50,000 હમણાં કેશ લઈને આવું છું. હા. આપણે હોજે જઈને એક્ટિવા લેતા આવો. તું ઘેર બેસ. હા તું કોણ? અલ્યા હાજુ હારું હેડો તાર. હો હવે ખાવા જાતો નહીં. નહીં જાવું ખાવા. એ હા એક્ટિવા હોજે લેવા જાવું ડાયરી. એ હા હો હું આવું તરત. એ હા 500 રૂપિયા આવી ગયા છે. હવે પેલા કૈડા જોડે જઈ અને શરત હરાઈ અને હાલ તરત 50,000 લઈને આવું છે. અને મારા છોકરાની એક્ટિવા લઈ આવી છે મોટી બધી. પહેલા નંબરનો મોડેલ હોય ને ઊંચા ઊંચું રી એક્ટિવા લઈ આવી છે. એ ચાલો ચાલો ચાલો. એ 500 ના 50,000 500 ના 50,000. એ 500 ના 50,000 500 ના 50,000. ચાલો ચાલો ચાલો. જો કંડાર આ રહ્યા 500 રૂપિયા ગણી લો પેલા. રેડી? રેડી. એટલે અમે કોઈ ગરીબ નહીં. હવે તમે મને ખાલી એટલું સમજાઈ દો કે આ ગેમમાં નિયમ શું છે. આ ગેમનો નિયમ એવા છે
હું બોલું એ જ તારે બોલવાનું. એવું એમ તમે બોલો ઈ જ બોલવાનું ખાલી માર. ઓ વધારાનું બોલે તો તું હારી જાય. હા એવું એમ ને કરો બોલવાનું ચાલુ તાર. આ તો 50,000 લીધા વગર જાવું જ નહીં. બોલો. હા બોલો. એક કૂતરો, એક કૂતરો, એક ગાય, એક ગાય, એક ભેંસ, એક ભેંસ, એક હાથી. એક હાથી, હાથીના કેટલા પગ? 4. ચમ હાથીના કેટલા પગ એટલું બોલવાનું તું, જવાબ નતો આલવાનો. તો સમજા? હાથીના 4 પગ ના હોય? મેં એવું કીધું તને, હું બોલું એ જ બોલવાનું. હાથીના કેટલા પગ, તારે હાથીના કેટલા પગ એમ બોલવાનું તું. હારી ગયો ઉપર. આવું તો ના હોય હાવ. પહેલા જ તને કીધું તો મેં નતું કીધું હે. આ કદાચ તો ના નેકાત હેડ આઈ ગયો તે. 100 રૂપિયા તો આલો પાછા. કશું પાછું ના મળે. ઉપર હેડ. અલ્યા બા યાર મારા છોકરા જોડે માજી લાયો તો આલો કે. મારા આગળ લે રોતડા રોવી લે હે. તું હારી ગયો તારે જોવાની વાત કરી હતી. 100 રૂપિયા જ પાછા આલો. 1 રૂપિયા પાછો નહીં મળે. આઈ જો ઉપર. એ ચલો 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 ચલો. હું આ બંડલ છે ને વેરેજ જીતું હમું કરતો તો. એ તો હું હમું કરે હો ઉપર. નેકાર 100 રૂપિયા આલ્યા હોત તો. 1 રૂપિયો ના મળે હેડ. જવું શક નહીં. એ ચલો ચલો ચલો. 550. ખરેખર મને માતાના 500 રૂપિયા વકરો થઈ ગયો. 4 પગ બોલી ગયા. આઈ હા બોણી થઈ ગઈ હો ભાઈ. એ ચલો ચલો ચલો. એ 550,000 550,000. મને માતાના કઈડો જે રમત લાવ્યો હતો ને એની રમત જોઈને તો હાવ હેલી લાગતી હતી, પણ હું મારા છોકરા જોડે 500 રૂપિયા લઈને ગયો અને રમવાનું ચાલુ કર્યું અને આ કઈડો મને વાતમ લાવી અને છેતરી ગયો. પણ હવે મારે છોકરાને શું જવાબ આલવો? લાય ઘેર તો જવા દે. ઓવા હાગા થોડા દાડામાં જ એક્ટિવા લાવવાની એટલે સ્ટેટસ મેલ્યું ન્યુ એક્ટિવા કમિંગ સૂન. ટેબલ કેશ તો 50,000 રૂપિયા આલવાના, બીજી લોન કરાવવાના. પ્રગતિ તો થાય જ ને. ભગવાન માતાજીની દયા હોય તો પ્રગતિ ના થાય કો. તમારા બધાના આશીર્વાદ. સારું હેડો આગળ હું તમને થોડી વાર પછી ફોન કરું. ઘણા વાત કરતો એટલે કપૂરજી હતા. કાપુરજી ની વાત કરતો ત્યાં. ઓવા એટલે તારે ઈ બધાને કેવી વાતો કરવાની આવી છે હે? આ બધા હગાવાલામ તું વાત કરી અને મને માતાના ચિયાકની નજર લાજી અને એક્ટિવા લેવાનું કેન્સલ રહ્યું. તને ખબર તો છે કે આપણે બધા હગાવાલા ચેવા છે, કોઈને હારું પોહાતું નહીં. તારે તે બધાને આવું કહેવાનું આવે છે હે? મેં બધાને નહીં કીધું, મેં ખાલી સ્ટેટસ મેં લીધું ન્યુ એક્ટિવા કમિંગ સૂન. આ તો જેવી રીત સળાયું તું સ્ટેટસ એવી રીતના પાછું ઉતારી લે. કેમ કાકા એક્ટિવા લાવવાનું તમે જ કહેતા હતા. અલ્યા તું આ બધાને કહી રહ્યો ને ઈમાં ચેકની નજર લાજી અને કે કેન્સલ રહ્યું છે એક્ટિવા લેવાનું. આ બધાને જે કહેવાનું આવે છે? કીધું નતું, આ તો સ્ટેટસ જોઈને ફોન કર્યો છે આગાએ. મેં તને સીધું કીધું તું કે શોરૂમ માં જઈને નોંધાતા આવજે. તારે આ બધાને શું કહેવાનું આવે છે? તમે નોંધાવા નતું કીધું, તાર ભાઈબંધ હોય કોન્ટેક્ટ કરીને કીધું તું. ને કોન્ટેક્ટ તો મેં કર્યો, એને કીધું કાલ સવારે જ આવી જા, કાગળ એને બધું કરી દઈએ. પણ તમે ચમ આવી રીતે માર માર કરો હો? એટલે તારે આ સંબંધીને જો ફોન કરવાનો આવે હે? કહું છું યાર, ફોન નહીં કર્યો. સ્ટેટસ મેલ્યું તું એટલે સ્ટેટસ જોઈને ફોન કર્યો હોય ઈવને. તે પણ શુકા દોઢ ડાયો થાય છે. ચો સ્ટેટસ ચડાવવાના આવી છે? એક્ટિવા લાવવાનું મેળ નહીં આવે. એ બધું કેન્સલ થયું. આ ચેક ની નજર લાજી જી. આ તો 500 રૂપિયા. 500 રૂપિયા એમ? હા એટલે તું મારો છોકરો છે કે હું તારો છોકરો છે? તારા બાપને પૂછા 500 રૂપિયા જોઈ જાય એટલે હે? સોનો મનો ઘરમાં જઈને હુજા સારું. 500 રૂપિયા હિસાબ માં જ રહ્યા છે તો કે બચી ગયો. મેં કીધું હમણાં છોકરો સણકાઈ નાખશે, મને ઈ પેલા જ મેં છોકરાને સણકાઈ નાખ્યો. હવે કશું બોલે એવા રહ્યા નહીં. હવે કોઈ નહીં બોલી રહ્યા મને. લો તાંબા 500 રૂપિયા ગણી લો ના મોના જોઈએ તો. ગણવા તો પડશે જ કરતા ને લે હે. 500 હે તો હવે ગેમ રમા લો. વાપણ મારી વાત હું તને સમજાઈ દઉં. હું જે બોલું એ તારે બોલવાનું. હારું. વધારાનું તું બોલે તો તું હારી જાય. બરાબર? હાલ. એક મોર, એક મોલ, એક ચકલી, એક તકલી,
એક કબૂતર એક કબૂતર ચકલી ઉડે ફર આવી ગયો તું શાનો હાલી ગયો ફરજાન મેં તને કીધું તું ચકલી ઉડે તારા એકલું ચકલી ઉડે બોલવા નતું ફરાર નતું બોલવાનું સમજ્યો ઉપર હેડ હારી ગયો નકર બા પેલા ખાવા પીવાનું 500 રૂપિયા હતા એ હાલ દો ને એ પેલા તારે વિચારવાનું હોય સમજ્યો હવે પાછા ના મળી હેડ તો થઈ જા હો આઈ ગયા ખરેખર આ ગોડાઉન મારે શું કરવાનું બેગ હા પેલા 500 રૂપિયા લીધા તો નેકળવા કર હેડ આઈ જજો કા એ ચલો 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 એ 500 ના 50,000 500 ના 50,000 લે આગા નાખો કે યાર લે પણ આગા 500 રૂપિયા કોઈ તમે ગરીબ નહીં થઈ દો યાર હવે હું તમારે હોજે 1000 આલ્યો પાછા બસ 500 ના લે એક દાડામાં 1000 કોઈ ના આલે પણ આગા યાર નાખો કે યાર હા વડીલ લે આગા 500 નું સેટિંગ થાય તો કરો કે યાર પુના કાગરી રહ્યા હો આગા સેટિંગ થાય તો ફોન કરજો હો હું તમને ફોન કરું એક જ મિનિટ મારા દોસ્તાર આવ્યો ઓય પુના કાગરી રહ્યા ચમ પૈસા બાપા કરવાના દાડા આયા છે એટલે કડવાજી કગર તો નતો દેખાણું એ તો મને દેખાણું હા, એક વાત કહું હા 500 રૂપિયા મેળ આવ્યો છે ચમ હું કરવા જરૂર છે યાર જરૂર કો તો આલું અલ્યા જરૂર છે હાલો કી મારી વાત ઓપડો હું કોઈ ફાલતુ પૈસા આલતો નહીં તમે મને તમારું કોમ કહો તમારું કોમ મને યોગ્ય લાગશે તો 110% હું તમને પૈસા આલે ક્યાં તમે મને પૈસા તાલશો ને આલે આલે તમે કહો ને તો પૈસા હું આલે આપણે બહાર રહ્યા ને હા હીરા એક રમત લાયા છે હા ખાલી હીરા બોલે ને હા. એવું આપણે બોલવાનું હા 500 રૂપિયા રમત રમવાની ને 50,000 જીતો તો આલી હીરા આપણે ઓહ 500 ના 50,000 ઓએ ટેબલ ઉપર 50,000 નું બંડલ મેલીને બેઠા છે હીરા ચોકટ આપણે ખેતરમાં જવાનો રસ્તો રહ્યો ઈકણ એટલે તમે મને આલો 500 રૂપિયા એ માટે તમે 500 રૂપિયા માંગતા હતા ઓએ ભાઈબંધ અલે 500 રૂપિયા તમારા જોડે નહીં અલ્યા કડવાજી હતા હા હું રમવા ગયો તો હીરા 500 રૂપિયા લઈને પણ હારી ગયો રમતમાં હું રમવાનો કોઈ નહીં હીરા બોલી બોલવાનું તોય હારીને આયા હા મિસ્ટેક થઈ ગઈ હતી થોડી ટોકણી પાણી લઈને ડૂબી માર હું કા જીવિત છી ધૂળ પડી પાડા તારી જિંદગીમાં અલે એ બોલી છો નહીં તું હીરા તો આ ક્ષેત્ર જવા વાળા રસ્તે બેઠા ને ઓએ હાલ હું જીતી ના અલ્યા ઉભો રે પણ મને તો 500 આલો ઓહ તમને 500 આલશું તો અમે હું ભલા મોણા ભિખારી થઈને પડશું અમારે 50,000 કમાવાય 500 આલીને હું ના રમી લઉં તને ઉછી ના આલું અલ્યા પણ કડવાજી તમાર તો બોળો રૂપિયો છે એટલા 50,000 માં શું થાય તમારે મારી વાત પણ લક્ષ્મી માતા ચોલ્લો કરવા આવતા હોય ને તો મોઢું ધોવા ના જવાય હું રમીને 50,000 લાયે અલ્યા પણ કડવાજી માર જરૂર છે યાર તો અમાર જરૂર નહીં હવે હું ઉછીના તને નહીં આલું હું 500 રૂપિયા લઈને તો રમત નહીં રમું અલ્યા કડવાજી પણ હું 1000 રૂપિયા પાછા આલ્યો હોતે મને માતાના આ કડવો મને છેતરી ગયો પણ આયરે 50,000 જીતી જાય તો પછી હું શું કર્યો મારે કોક કરીને ચોકથી 500 નો વેચ તો કરવો જ પડશે લાય કોકને ફોન કરું બીજા એ ચલો 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 એ 500 ના 50,000 500 ના 50,000 એ ચાલો 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 500 ના 50,000 રોહા પડી ભૂલ્યા નાના કૂતરું વાહન નહીં પડી હું રમત શકો હું રમત છે ઈ? હા રમત જેવી રમત છે વળી કોક 500 ના તમે 50,000 રૂપિયા આલો ઓહો તને કને કીધું મને હોકી કાળા ચોરે જ કીધું 500 ના 50,000 આલો તમે ઓહો તો મારે રમવું છે પણ વાભાડ એમાં કેવું છે ખબર છે તારા મને 500 આલવાના હું બોલું એ તારે બોલવાનું આવડું બોલે તું હારી જાય કશો વાંધો નહીં 500 ના 50,000 ના ઓલ્યા ફરતા નહીં હો ભાઈ ના ફરું ના ફરું લ્યો 500 પકડો બોલો હેડ ભેંસ ઉડે ભેંસ ઉડે ગાય ઉડે ગાય ઉડે કૂતરું ઉડે કૂતરું ઉડે એક બિલાડી એક બિલાડી બિલાડીના પગ કેટલા 4 હારી ગયું મૂર્ખા ચિયા સાહેબે ભણાવ્યો છે ને બિલાડીના 4 પગ જ આવીને જાણી અલ્યા હું બોલું એમ બોલવાનું છે બિલાડીના પગ કેટલા 4 ચો બોલવાના હવે હે હું કરી બેઠો 50,000 તો લઈને જ જાય લેટ બીજો દા લે 500
વાહ ભાઈ વાહ. ગમે એ થાય આજ તો જીતીને જ જાય એવું છે ઈ? તાણી હા રેડો. ભેંસ ઉડે, ભેંસ ઉડે ગાય ઉડે, ગાય ઉડે કૂતરું ઉડે, કૂતરું ઉડે એક બિલાડી, એક બિલાડી બિલાડીના પગ કેટલા? બિલાડીના પગ કેટલા ના છેતરાવ તમે હારી ગયા. ચોઈ હારી જાઉં યાર તમે બોલ્યા એમ તો બોલ્યો હું યાર ચોઈ હારી જાઉં અરે એમ બોલવાનું હતું કે તમે હારી ગયા. તારે તો એવું બોલવાનું હતું, ચોહી હારી ગયો. તું તો અટપટા સવાલો કરી યાર એ તો ગમે તે કરું, હું તો વાત કરી લે. આ રીતે ચોઈ કોઈ 50,000 રૂપિયા લઈને ઘેર જાય એ તો તમારે જોવાનું કે લે. અટવાઈ નાખ્યો બે વખત અટવાઈ નાખ્યો હું તારું ખુરશું પાડી છું. એ તો અમે ઊભું કરશે હો, તું ચિંતા ના કર. એ ચલો 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 ચલો. એ 500 ના 50,000, 500 ના 50,000. મને માતાજીના ભાઈબંધ એટલે આ તરત નાઈ દઉં પાછા. ઓએ તું ખાલી મારમય નાચ, હું તને તરત પાછા નાઈ દઉં. નાજા ઓએ આઈ જા, હવે તું ફોન મેક. એ કડવાજી શું છે ભાઈ જેમ આમ ઉતરી જેલી કઢી જેવું મોઢું કરીને હેડ્યા છો. એટલે ગયડાએ મને હરાઈ દીધો હા ઉપડ્યા તા મોટા ઉપાડે, કૈડાએ મને હરાઈ દીધો. મેં 500 રૂપિયા માજ્યા એટલે હાલતે જોર આવે છે અને કૈડાને હગા હાથે જઈને હાલતા એમ. એટલે મને એમ હતું ગયડાને છેતરીને 50,000 કમાઈ લઉં પણ મારો વર્ષે મને છેતરી ગયો એટલે કડવા તું મને કહેતો તો કે ખાલી હીરા બોલી એવું તને બોલતે ના આવડ્યું, તને તું શું કરીને આવ્યો એમ કેજે. અલે હું 2 વખત હારી ગયો, એક વખત તો થાપ ખાઈ ગયો તો બીજી વખત રમ્યો તે બીજી વખતે મારો ઓછો અટવાઈ નાખ્યો મને 2 વખત હારી જાય એમ ને. 1000 નો ગોબો અડ્યો લે આ તારી જિંદગી ધોળી પડે કરવા. અમાય વાત તો કરવા. અલે હવે હું છે લે અમાય આ ગેમ કેવી રીતે જીતાય ને તે બધું હું શીશીને આવ્યો છું. તારા ખાલી જોવું હોય ને હા હેડ મારી હંગાત તને હું બતાવું ગારી ગેમ કેવી રીતે જીતાય. 25,000 આલે એટલે કોઈ મારી ધ્વનિમાં નહીં આવતા. તો તું જોવું હોય કઈ ને યાર જોવું હોય તો હેડો, બાકી પૈસા મળશે નહીં. સારું યાર કેવી રીતે ગેમ જીતાય ને હા એ હવે તને ખબર પડશે. હવે હારી અલ્યા ના હારું, હું બધું મગજમાં ફિટ કરીને આવ્યો છું. હારું લે હટતા તમે ખાલી જુઓ હા હા યાર હેડો. એ ચલો 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 ચલો. એ 500 ના 50,000, 500 ના 50,000. એ ચલો ચલો ચલો. હવે માર ભાઈબંધ બધી ટ્રીક જોડીને આવી ગયો. હાલ જ 500 ના 50,000 રૂપિયા લઈને જહાન તને હરાઈ દે. એ કડવા હોય કણ મારા રંબા બેવાનું છે કે તારે તમાર તો ભિખારી ચમ બેહી જાય છે તાર ઉભા ભૂલ થઈ ગઈ. જેવા મોરે આઈને બેહી જાય છે. વધારે પડતું બોલવાનું આવતું નહીં. એ તો માર ભાઈબંધ એ કે હે ચાલશે. તમારે તો વધારે પડતું બોલવાનું આવે. ભાઈ શું કરવા આયા તમે? ઓય ગંડાર તમારે હવાન નહીં આવતું. માર ભાઈબંધ છે આ પાછો. ઓય હું લેવા આયા છો? કરવા હા તું ખાલી આ 50,000 નું બંડલ ભેગું કરવાની તૈયારી કર. ફૂલ તૈયારી ખાલી એક દન તું જીતી જા ને ખાલી આપણે અમે હારવાનું થતું જ નહીં. ફૂલ તૈયારી છું હું. બસ તાણી. હું ખાલી હોય ને હરાવું ને જે હા ઈ તું જો લાવજો સ્કેનર. સ્કેનરે રાખો ખૂબ આ બધું ધંધા પર દરેક વસ્તુ રાખી આપણે. લ્યો આઈ જા 500. હવે મેસેજ આવ્યો. હવે તમે ખાલી બોલો તમારા જેવું જેવું હું ના બોલું ને તો હાર્યો ને હું ઓવા તો પછી તમે બોલો ને એવું જ હું બોલવાના છું. અને કરવા તું તૈયારી ફૂલ છે. તૈયારી ફૂલ બાકા જીકી. તમે પૂછો ખાલી. ચાલુ કરું? ચાલુ કરો ચાલુ કરું? ચાલુ કરો. આ ગેમ તમે સમજી ગયા? હા સમજી જા. હારી ગયા તો તમે. ચમ આ ગેમ સમજી ગયા એમ બોલવાનું હતું. અલ્યા કરવા આવું તો બોલવાનું હતું વચ્ચી હે. આ તો કલવા હલવા અલ્યા કરવા કળવા કલવા નહીં. ઓએ તાર મોઢું એવું છે ને એટલે અમુક ટાઈમે કલવા નીકળી ભાઈ ખુરશી ખાલી કરો. કડવા હા આ તો કાઠું નહીં બહુ કાઠું. મને માતા ને આ ઘેડો છે ને લૂંટવા બેઠો છે. વાત સાચી આપણે લૂંટાઈ ગયા. લ્યો હેડો લૂંટવા કોઈ બેઠો નહીં. તમારે બોલવા મિસ્ટેક પડે તમે એવું કરીએ લે હે. લેટ એ ચાલો ચાલો ચાલો. મોટા ઉપાડે આયા હતા હારીને જતા રહ્યા. એ ચાલો 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 ચાલો.
એ 550,000 550,000 નાના મોટા ઉપાડે લઈને હેડ્યા તા ગેમની બધી ટ્રીક જાણી ગયો અને પૈસા કેવી રીતે જીતા તું માર હંગા છે જોવા જોઈ લીધું કર્યું નીવાના કપાળ જેવું પણ કરવા મને એમ લાગ્યું કે ઈરાય પૂછી છે મને શું ખબર કે ઈરાય બોલી છે એવું કે આપણે બોલવાનું અહીંયા જીવું આ નિમત પા કેટલી હલકાઈ કરી ઓયથી જ્યાં ભૂલથી ખુરચી બેહી ગયો તે મને લાચાર કરીને ઊભો કર્યો હું કોદા કાઢી નાખ્યા તમે ખુરચી બેહીને કો કરવા ઈ તો બધું બરાબર છે પણ આ કૈડાએ હવારના અત્યાર ઊંધી કેટલા પૈસા ભેગા કર્યા છે તો હવાનો ધંધો લઈને બેઠો ઓવે હું હવારે ખેતરમાં જઈને પાછો આવતો તો ને, હા તારના બેહી રહ્યા છે હાય હાય મેન રસ્તે બેઠો બધા ક્ષેત્રમાં જઈ કણ તો આયરે કમણો કેટલા હશે લે મને લાગે આ 50,000 લઈને બેઠો છે ને, હા લાખ રૂપિયા જેવું જ કમાણો છે હાય હાય તો પછી હીરો પૈસા વાળો નહીં થઈ જાય લે આ હા હીરો પૈસા વાળો થાય હીરો કરવા માર બેટું મને તો નહીં પોહાતું. અલે આખા મેલાન કોઈ ના પોહાય લ્યા બધાને આપણા જેવા રહે ને ગરીબ ને ગરીબ એ જ ગામાં કઈડો આગળ જતો રે અને આપણે બે ગરીબ ને ગરીબ રહીએ તો તનક મને પોહા કેજે એમ કરશે ઈકણ જઈ હા. અને ઉલાળ્યો કરશે કાયદેસર ભાઈ નકા તો આગળ ને હારી જાય અને ઉલાળ્યો કરી હા. અને આપણે હાર્યા ને હિંતી વધારે તો પૈસા લઈ લો પાછા વાત સાચી અટકી ગઈ ઉલાડિયા કર્યા આપણે અમે બે જણા અને એકલો છે ખર્ચો નીકળી જાય અને આપણા પૈસા જે આલ્યા એ પાછા આવી જાય એ જ ના નકા બીજો કોઈ રસ્તો નહીં હારીને ઘેર જઈને સુઈ જવું પડશે અને ઈકણ કઈડો એકલો છે આપણે કોણ ભાળવાનું છે વાત સાચી લે માર પાસે એક આઈડિયા છે કેવો તું હેડ કહું હેડ ચાલો 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 એ 550,000 550,000 આવો આવો બેહો અને 500 ની નોટ કાઢો 500 નોટ કાઢવા નહીં આયા તો હું લેવા આવ્યો ઈ તું જો ખાલી હેલો પોલીસ વાળા સાહેબ અમાર ગામમાં એક જણો સટ્ટા રમાડા એમના બા છે કાપી નાખ્યો લ્યા અయ్యో વાના સટ્ટો ના કહેવાય રમત કહેવાય મૂર્ખા ખબર પડક નહીં મને માતાના કડવા આ કઈડો છે ને આવી રીતના ની મોને ઉલાડી જ કરવો પડશે લે વાત સાચી આઈડિયા કોઈ કોમ માં ના આવ્યો ઉવે. ફટ લઈને મારા છે ફોન કાપી નાખ્યો તારો આઈડિયા કોમ નહીં લાગે હાર હેડ ઉલાડ્યો એ એટલે આમ તમારે શરમ જેવું છે કે નહીં લે ગામના છોકરાને લૂંટો છો આવી રીતના એ ખબર કાળ મુઠા આવી રીતના બ્લેક નો ધંધો કરી ગામમાં અવળી લાઈને બધાને દોરી લગીને ખબર પડે કે નહીં તને માણસો મજૂરીના પૈસા વાયકણ મેલીને જતા રે બાપડા ઘરે છોકરા પૂછા મારતા હોય અને વાયકણ પૈસા આલીને જતા રે એટલે આવા સટ્ટાવાળા ધંધા કરે છે તને આય લાગશે આય પ્લાસ્ટિક ના જીવડા પડશે કાળ મુઠા અલ્યા લાલચ તમાર છે તમે આવો છો એમાં હું શું કરું લે હે અલે તું આવું લોભાવાનું લઈને બેઠો હોય તો હાવ લોભાઈને આવા વાત કરી રહી છે અત્યારે અમે 50,000 લઈને નહીં બેઠા એટલે લે કડવા આયરો હમની ગોઠે ઉલાડ્યા કરજે વાત સાચી પૈસા લઈ લે બધા અલે પૈસા લઈ લે અતના અતના પૈસા લાય અતના લે પૈસા લઈ લે એક રૂપિયો નહીં મળે પૈસા લઈ આ ધંધો તો અમે તને આજે નહીં કરવા દઈએ કાલે નહીં કરવા દઈએ જો કરવા તને કહી ચાલ દઉં વાક નહીં હાલ વાક 1 રૂપિયો નહીં મળે તમ નહીં મળે નાહનો આલી નાહનો આલી ના મારે લે માર લે માર એ હમરે મજા નહીં આવે માર લે માર એ પુડીઓ બિલકતી કર લઈ લે પૈસા પૈસા હમરે મજા નહીં આવે પકડ પકડ છે પૈસા લાય પૈસા લાય અલે આ તારી કડવા પાય લઈ લે તું કડવા ગોઠે મારા બાજુમાં છે આઈ ગયો ખરેખર નુકસાન આવ્યું લે 10 ની હાથમાં એ પૂરા 50 રૂપિયા નહીં હોય આપણા જોડે તો આવી ગયા છે આપણા નીકળી એવા કાયદેસર મારો ભાગ થાય ઉલાડિયા કરવા મુહ્યા તો પાહો હાર વાલ જેવું અને હવે મારી વાત સાંભળ હા આજ તો ઉલાડિયા કરીને આપણે પૈસા પાછા લાયા ગોમનો હતો એટલે પણ આવી રીતે જો લલચાવાનું નહીં શું કેવું ઓવે. નુકસાન આવે યાર આ લાલચ વસ્તુ બહુ ખરાબ છે પાછી વાત સાચી પેલા આપણને થોડા પૈસા આવે ને એટલે એવું લાગે કે હવે વધારે આવશે અને એમાં આપણા જોડે હોય એ ખોઈ રહ્યા આપણે તો એ જ ના આ એક જાતનું સટ્ટા જેવું જ છે ઓવે. સારું કે ઘેડાને દોડાયો કાયદેસર મારો ભાગ આલ દેજો હો ભાઈ હાલ દેયો લે હેડ રસ્તામાં ભાગ પાડ લેવું યાર એ કરવા હા નાસ્તો થાય એટલા વધ્યાથી પણ નુકસાન તો નુકસાન આવી જે આયા એ હારું હેડ લેડ